સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 16મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1248મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 899મો દિવસ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 58ની અંદર મહારાજ આપણને મોટા સંત આપણી ઉપર કેવી રીતે રાજી થાય એમ જોવા જઈએ તો બહુ જ સરળ ઉપાય બતાવ્યો છે કે માનને ટાળીને દેહે કરીને બધાને નમતો રહે એના ઉપર મોટા સંત રાજી થાય. માન અંતરની અંદર પડેલું હોય પણ માન ટાળીને, એટલે કે માન ટળે ભાવે એટલે કે આપણે માનનો ત્યાગ કરીને માનનો લેશ માત્ર વિચાર કર્યા વગર આપણા જીવનની અંદર આપણે બહુ પ્રેમથી નમ્રતાથી કહેવાય છે કે જો આપણે એ રીતે દરેકને નમતા રહીએ તો આપણા જીવનની અંદર આપણને મોટા પુરુષને રાજી કરવાનું અનુકૂળ પડે અને રાજી પણ થાય. ત્યાર પછી મહાનુભાવાનંદ સ્વામી પોતે મહારાજને પ્રશ્ન પૂછે છે જે હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે? ખરેખર જ્યારે આ વચનામૃત ઉપર વિશેષ કરીને આપણે મહારાજે ઉચ્ચારેલી વાણી ઉપર વિચાર કરીએ છીએ ત્યારે આપણને અનુભૂતિ થાય કે મહારાજના પરમહંસો કેટલી ઉચ્ચ સ્થિતિ ઉપર રહેતા હશે. અને એમાં પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે મહારાજની સમક્ષ પ્રશ્ન પણ એવા જ પૂછે કે જે ભવિષ્યની અંદર આપણા બધાના જીવનમાં આપણને ઉદ્ભવવાના હોય એમ સમજીને આપણા માટે જ એમણે આવા પ્રશ્નો પૂછ્યા હોય. તો અહીંયા આગળ મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે સત્સંગમાં રહેતે થકે, એટલે જ્યારથી આપણને સત્સંગ થયો ત્યારથી આપણે સત્સંગમાં રહ્યા છીએ તો જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય. હવે ગુણ અને અવગુણ બેની અંદર કેટલો બધો ફેર છે. જ્યારે અવગુણ છે એ આપણને આપણા જીવનની અંદર આપણને આંતરિક અશાંતિ ઊભી કરતા જ હોય છે.
અને એ અવગુણ આપણે ટાળવા હોય, એનો નાશ કરવો હોય તો કેવી રીતે નાશ પામે? એક તો પહેલામાં પહેલી આ વાત છે. અને ગુણ છે એ એવી પ્રવૃત્તિ, એવો એનો ગુણધર્મ છે કે અંતરની અંદર આપણને શાંતિ, અને જોડે રહેનાર હોય કે સત્સંગની અંદર દરેકને આપણે જોઈએ એ આપણને જોવે ત્યારે સામેવાળી વ્યક્તિના અંતરમાં પણ શાંતિ થઈ જાય છે. હવે આપણે એટલું તો વિચારવાનું જ છે કે આપણામાં કયા કયા અવગુણ પડ્યા છે. કારણ કે અવગુણ જ હોય, હવે એનો નાશ થઈ જાય. હવે અવગુણ છે એની આપણને ખબર પડવી જોઈએ. જેમ મહારાજે વચનામૃતની અંદર કીધું છે ને કે સ્વભાવની સાથે શત્રુપણું રાખવું. જેમ આપણા કોઈ પરિવારના એક વ્યક્તિનું શસ્ત્ર વડે કરીને મૃત્યુ કરી નાખ્યું હોય, પછી મૃત્યુ કરનાર વ્યક્તિ સાથે આપણને પણ શત્રુભાવ બંધાય છે. એમ સત્સંગની અંદર અવગુણ છે એ આપણા જીવનની અંદર આપણને સત્સંગમાંથી વિખૂટા પાડી દેવાનું એક બહુ જ મોટું કાવતરું કરતો હોય છે. પણ આપણે સમજી લેવાનું કે એ આપણો દુશ્મન છે. જેમ મહારાજે પણ વચનામૃતની અંદર કહ્યું છે, અને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં પણ કહ્યું છે કે આ સત્સંગની અંદર આપણને માયા પોતે કોઈ દિવસ ક્યારેય સુખ લેવા નહીં દે. પરંતુ કહે છે કે જો આપણે એને જાણી રાખ્યું હોય તો પછી આપણને થોડી ઘણી અંતરદ્રષ્ટિ થાય. કોઈ માણસ પોતે માર્ગે ચાલતો હોય તો એને ખબર હોવી જોઈએ કે આ માર્ગ અથવા આ કેડી ઉપર સાચવીને ચાલવું પડે એમ છે, નહીતર પગ લપસી જાય ને તો પડી જતા વાર લાગે એવું નથી. એવી જ્યારે એને ખબર પડે એટલે એ ખૂબ સાવચેતીથી પોતે ત્યાં આગળ ચાલે. ત્યાં ભરૂચની અંદર હું પૂજારી તરીકે હતો ત્યારે મંગળા આરતી પહેલા ઝરમર વરસાદ વરસ્યો હતો અને એના કારણે કરીને માર્બલ ઉપર પાણીના છાંટા પડેલા હતા. મંગળા આરતી કરીને ગુરુ પરંપરાના અને હનુમાનજી ગણપતિના દર્શન કરવા માટે જવાનું થતું. અને ઠાકોરજીની સેવામાં હોઈએ એટલે બધું જ જેમ કહેવાય કે સ્પીડની અંદર બધી ક્રિયા ચાલતી હોય. ટાઈમે શણગાર, થાળ આ બધું જ કરવાનું હોય એટલે સહેજ ઉતાવળા પગલે આપણે ચાલવાની ટેવ હોય. મારી આગળ એક યુવકને પણ પોતાની કંપનીમાં નોકરીએ જવું હશે એટલે એ પણ થોડોક ઉતાવળો દર્શન કરવા આગળ જતો હતો. અને એમાં મિરર પોલિશ કરેલા આ માર્બલ ઉપર એનો પગ લપસ્યો અને પડ્યો. જોકે ભગવાનની દયાથી એને કંઈ વાગ્યું નહીં, પરંતુ મેં એને જોયો ને એટલે તરત જ મારી ચાલ બદલાઈ ગઈ. તરત જ મારા પગ એ માર્બલને ચીપકીને જ ઉપડતા અને મૂકતા. અડધી પોણી મિનિટ થોડોક ટાઈમ વધારે ગયો હશે, પણ જાણપણું આવી ગયું કે અહીંયા બહુ ઉતાવળ કરવામાં ક્યારે લપસી પડીએ. અને એમાંય ન કરે નારાયણને તે વખતે આપણો પગની અંદર કોઈક જગ્યાએ કે ઢીચણમાં કે સાથળમાં ફ્રેક્ચર થાય તો કેટલો બધો સમય એની અંદર આપણો વેડફાઈ જાય.
એમ જાણી રાખવું જોઈએ કે સત્સંગની અંદર આપણામાં જેટલા અવગુણ છે એને નાશ કરવા છે. એ નાશ ન થાય ત્યાં સુધી સ્વામી કે અંતરે શાંતિ વર્તે નહીં. એટલે આપણા જીવનની અંદર વ્યક્તિગત સાધના જ આપણી આ છે કે આપણને ખબર પડવી જોઈએ કે મારો આ સ્વભાવ છે એ સત્સંગમાં ન ઘટે એવો છે. ક્યારેક ક્યારેક એકબીજાની ઉપર આપણને ઈર્ષા ને મત્સરના ભાવ આપણને આવતા હોય તો એ જેની ઉપર ઈર્ષા અને જેની ઉપર મત્સરનો ભાવ આપણને જાગે છે એને કોઈ ખોટ જવાની નથી. પરંતુ કહે છે કે દુઃખ તો આપણે જાણી જોઈને એમાંથી જ લઈએ છીએ. ખોટ આપણને જવાની છે. ઈર્ષા અને મત્સરના કારણે કરીને આપણા અંતરની અંદર આપણને ઉદ્વેગ રહ્યા કરવાનો. ક્યારેક બહુ આગળ આવી જવાની પણ તમન્ના જેના અંતરની અંદર પડી હોય એને પણ અત્યારે સમજાય છે નહીં, કારણ કે એક પ્રકારનો વેગ લાગી ગયેલો હોય છે ને, અને એના કારણે કરીને વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર કોઈ પણ રીતે કરીને લોક જગતની અંદર છવાઈ જવું એવી એક ઈચ્છા રહેતી હોય ને, એ પણ એક કહેવાય છે કે મોટામાં મોટો અવગુણ છે. અને એમાં પણ મહારાજે લખ્યું છે ને કે પોતા કરતા નાનો હોય અને એ એટલું બધું સારું પ્રવચન કે સારી કથા કરતો હોય અને એનું માન સન્માન થવા માંડે ત્યારે એના મનની અંદર એને તરત જ ઉદ્વેગ ઉભો થાય કે આ બધા તો આજકાલના આવેલા છે. પણ યાદ રાખવાનું એ અવગુણ છે ને આપણને દુઃખી કરે છે. જેમ મહારાજે માનરૂપી હાડકાના વચનામૃતની અંદર કહ્યું છે ને કે કૂતરું છે એ સુકાઈ ગયેલું એક હાડકાનો ટુકડો કોક જગ્યાએ પડ્યો હોય લઈને મોઢામાં નાખે અને એના કારણે કરીને એના મોઢાની અંદર એ ધારદાર અણીવાળું સૂકું હાડકું છે એ મોઢામાં તાળવામાં અને ગમે ત્યાં ભટકાય એટલે એમાંથી થોડું ઘણું પોતાના મોઢામાં પોતાનું જ લોહી નીકળે. અને ત્યારે કૂતરું એમ સમજે છે કે આ મને આ પ્રમાણે કહેવાય છે કે આમાંથી લોહીનો સ્વાદ આવે છે, પણ હકીકતની અંદર સુકાઈ ગયેલા હાડકામાં તો કાંઈ છે નહીં, પણ પોતાના જ મોઢામાં છોલાય છે ને એના લોહીનો આનંદ લે છે. એમ માનની પણ પ્રકૃતિ હોય તો વ્યક્તિ પોતાના જીવનની અંદર એ માને કરીને કેટલું બધું પોતાના જીવનમાં સમય કાઢે, તૈયારી કરે. એટલે મોટા પુરુષો આપણને કહે છે ને કે આપણે ભગવાનની કથા વાર્તા કરવાની હોય ત્યારે હરિભક્તોને જાજુ પીરસી દઈએ અથવા તો સારા પ્રસંગોની છણાવટ કરીને કહી દઈએ એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એમાંથી મને શું પ્રેરણા મળે છે. આજે આપણે જાણીએ છીએ કે આપણે બધા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જીવન ભાવનાની આપણે વાતો કરીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજના જીવન ભાવનાની પણ વાતો કરીએ છીએ. એ લોકને કહેવા માટે થઈને જ આપણે કરતા હોઈએ છીએ, જીવનમાં આપણે લાવતા નથી. જેમ આપણે ઘણી વખત જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ જે જગ્યાએ પ્રાતઃ વોકિંગ કરવાના હોય, શિયાળાની ઋતુ હોય એટલે સ્વાભાવિક છે કે 6:35 થોડું ઘણું અંધારું હોય અને એના કારણે કરીને સ્વામીશ્રી જ્યાં વોકિંગ કરવાના હોય ત્યાં આગળ
થોડાક અજવાળાની વ્યવસ્થા કરી હોય એટલે ટ્યુબલાઇટો લગાવી હોય, પણ સમયાંતરે સ્વામી બાપાને ખબર પડી જાય કે હવે મને આંખ વડે કરીને સરસ દેખાય છે, તો આ ઠાકોરજીનો પૈસો શા માટે બગાડવો? એટલે તરત જ એમ ઈશારો કરીને આમ આંગળી કરીને કહી દે કે આ ટ્યુબલાઇટો બધી બંધ કરી દો. આ પ્રસંગનું વર્ણન આપણે કરીએ સત્સંગની અંદર, પણ આપણે પોતાના જીવનમાં અનુકરણ નથી કરતા. મોટા પુરુષના ગુણ ગાવા એ આપણો ધર્મ છે, એમાં ના નથી, પણ જેણે નથી શાસ્ત્રીજી મહારાજને જોયા કે જેણે નથી યોગીજી મહારાજને જોયા અને પ્રસંગોનું સંકલન સારામાં સારું કરીને રજૂઆત કરવાની સારી સુટેવ જન્મ હોય તો એણે પહેલા પોતાનો વિચાર કરવાનો કે આજે હું કંઈ કહી રહ્યો છું એ હું મારા માટે કહું છું અને મારા માટે બોલું છું. એમાંથી જે ભક્તોને સાંભળવા મળતું હોય અને સાંભળતા હોય ને એને લાભ થતો હોય તો એને મુબારક. એટલે એટલા માટે થઈને આપણને અવગુણની ખબર પડવી જોઈએ. સ્વામી કે જેમ આપણે મોઢામાં કોળીઓ મૂકીએ અને એમાંય મગ ખાતા હોય ત્યારે મગની અંદર કેટલાક એવા કોળું મગ આવે કે જે કુકરની વિસલની પણ ગણે નહીં અને ચડા વગરના હોય એને તે વખતના સમયની અંદર આપણે ચાવીને ખાતા હોઈએ ત્યારે એ ચડા વગરનો કોળું મગ આપણા બે દાંત વચ્ચે આવે એટલે આપણે થોડાક તો દ્વિધામાં થઈએ કે કાંકરી છે કે મગ કોળું છે. અને પછી ચાલુ જમતી વખતે આપણે જીભ વડે કરીને એને ધક્કો મારીને હોઠ પાસે લાવીએ અને ત્યારે ખબર પડે કે ઓહો આ તો કાંકરો છે અને કાં તો કહે છે કે કોળું મગ છે. એ ખબર પડે છે એમ આપણને અવગુણની પણ ખબર પડવી જોઈએ કે મારામાં જેટલા પણ અવગુણ છે એ મને સત્સંગની અંદર ઘટે નહીં એવા છે, માટે મારે એનો ત્યાગ કરવો જોઈએ. તો જો આપણે આ વિચારીએ તો ખ્યાલ આવે. એટલે આ બધા જ દોષ, માન છે, ઈર્ષા છે, અકપટ છે, જે કંઈ છે એ બધું જ આપણા જીવનની અંદર આપણને ખબર પડવી જોઈએ કે આ આપણને નુકસાન કરતા છે. જેમ ઘણી વખત આપણે જાણીએ છીએ કે અમુક વસ્તુ અમુક માણસને એની એલર્જી હોય, એ ખાઈને એટલે તરત જ એને એના શરીર ઉપર એ પ્રમાણે કહેવાય છે કે ચકામાં જામી જાય અને વળી પાછી એની દવા કરવી પડે. પછી જાણી લીધું કે આ પદાર્થ ખાવાથી મને મારા જીવનની અંદર આ પ્રમાણે થાય છે. કામરેજની અંદર એક હરિભગત છે અને પોતે વાત કરીને કહેતા કે તલનો એક દાણો જો હું ખાઉં ને તો પણ મારા શરીરની અંદર મને એની એલર્જી શરૂ થઈ જાય. એટલે એનાથી સાવચેત રહેતા. હવે આપણે જાણીએ કે હજારો લોકો, લાખો લોકો તલ ખાતા હોય છે, મુખવાસમાં ખાતા હોય છે. પછી આપણે જાણીએ એ પ્રમાણે થેપલા બનાવે, એમાં નાખે કે જુદી જુદી જગ્યાએ બધી જગ્યાએ વપરાતા હોય છે તલ. તો પણ એને એલર્જી નથી થતી, પણ જેને થાય છે એને જાણી રાખવું જોઈએ. એમ અવગુણ સત્સંગની અંદર આપણામાં પડ્યો છે એની આપણને ખબર હોવી જોઈએ. અને કહે છે ને કે જો એની ખબર પડી જાય તો પછી કોઈ પ્રશ્ન નહીં. સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે રહેતા, તો જ્યારે યોગીજી મહારાજની સાથે બાપા આજ્ઞા કરે એટલે એમને વિચરણમાં જવાનું થતું. યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજની હયાતીમાં પણ 74ની સાલ સુધી બાપાએ વિચરણ કરવાની જ્યારે આજ્ઞા કરી ત્યારે હારે એ વિચરણ કરતા.
પરંતુ એમની શારીરિક તાસીરને એ પોતે જાણતા કે મને કઈ વસ્તુ ખાવાથી પચે છે અને કઈ વસ્તુ ખાવાથી અપચો થાય છે. એટલે સ્વાભાવિક રીતે આપણે જાણીએ એ પ્રમાણે બહુ ધ્યાન રાખતા. એ દરમિયાનની અંદર તો હું સેવામાં હતો, પણ હવે જ્યાં કંઈક એવું સ્થાન મળે ત્યાં આગળ આપણે કંઈક એમને માટે ખીચડી કે મગ બનાવી શકીએ. જ્યારે યોગીજી મહારાજ જોડે તો બાપાની જે રસોઈ બનતી હોય એમાંથી જ આપણે જમાડીએ. પણ પછી તરત જ જેટલું મહિનો કે 15 દાડા કે 20 દાડા વિચરણ કરીને સારંગપુર આવે એટલે એમને ખબર છે કે બાપાએ ક્યારેક પ્રસાદી આપી હોય, ક્યારેક ચણાના લોટનું કંઈક ખાવું પડ્યું હોય, તો એના કારણે કરીને એ પોતે ત્યાં આગળ આપણી વાડીની અંદર રીંગણા વાવતા અને રીંગણાના પાન લઈ આવે અને પછી એને ધોઈ સરસ મજાના ચોખ્ખા કરીને એને સુધારીને એની ભાજી બનાવી નાખે અને પછી એકલી ભાજી જ જમી લે, બીજું કંઈ જમવાનું નહીં. અને એના કારણે કરીને પછી 2-4 કલાક પછી એકદમ ખુલાસા બંધ પેટ સાફ થઈ જાય. એટલે આ 15 દિવસ મહિનો હારે ફર્યા એમાં જે કંઈ પેટને અને હોજરીને અનુકૂળ નહોતું એવું કંઈક આપણે અંદર ખવાઈ ગયું છે, એ બધો કચરો બહાર નીકળી જાય. પછી રૂટીન પ્રમાણે પાછી ખીચડી કે મગ કે બાજરાના રોટલો કે મગની દાળ કે એવું જે કંઈ જમતા એ જમવાનું શરૂ થઈ જાય. એમાં આપણને ખબર હોવી જોઈએ શરીર માત્રને, શરીરને જે અનુકૂળ આવે ને એ પ્રમાણે આપણે ખાઈએ છીએ. અને આપણને ડૉક્ટર ચરી પાળવાનું કહે ને તોય આપણે ચરી પાળીએ છીએ. જેમ કે આપણને એકાદી વખત હાર્ટ એટેક આવ્યો અથવા તો હૃદયની અંદર કોઈ જગ્યાએ એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ડ મૂકવો પડ્યો હોય તો, અથવા બાયપાસ સર્જરી કરવી પડી હોય તો ડૉક્ટરો તરત જ કહી દે કે હવે તમારે ચિકાશવાળું પદાર્થ એટલે કહેતા કે ઘી અને તેલ વિશેષ કરીને વધારે વપરાય એવું અન્ન તમારે જમવું નહીં. હવે રોગ તો થવાનો હતો એ થઈ ગયો છે, બાયપાસ સર્જરી કરવી પડે એમાંથી તો કરી પણ લીધી છે. પછી પણ આપણે ધ્યાન રાખીએ છીએ. સાથે ડૉક્ટરો આપણને એમ પણ કહે કે તમારે સવાર સાંજ અડધો કલાકથી વધારે એટલે 40 મિનિટ જેવું સવાર સાંજ આ પ્રમાણે 2 વખત 40 મિનિટ વોકિંગ કરવું. એક દાડો પણ વોકિંગ કર્યા વગર જો તમે રહેશો તો તમારા હૃદયને ઘણી બધી તકલીફ પડશે. માટે હવે આ એક વોકિંગ પણ તમારી દવા છે. જેમ ડાયાબિટીસના દર્દી હોય એને ડૉક્ટર વિશેષ કરીને ભાર આપીને એટલું તો કહે જ, દવા પણ લ્યો, સાથે સાથે ઇન્સ્યુલિન લેવું પડે એવું તો એ પણ લ્યો, પણ શક્ય બને એટલી ગળપણું ખાવાની ઓછી પ્રકૃતિ રાખવી. તેમ છતાં પણ સવાર સાંજ 2 ટાઈમ એટલે કહેતા કે વધારે નહીં તો 10,000 ડગલા જેટલું તો પણ આ પ્રમાણે ચાલવું જોઈએ. એટલે વોકિંગ કરવું જોઈએ. ચાલવું ને વોકિંગ બેમાં ફેર છે. ચાલવામાં કોઈ ગતિ પગની આપણી એક સરખી નથી રહેતી, સ્ટેપ પણ આપણા એક સરખા નથી રહેતા, પણ વોકિંગની અંદર એક સરખા સ્ટેપ અને એક સરખી ગતિ રહે એટલે એના કારણે કરીને હાર્ટના બીટ એક સરખા થવા માંડે, જેના કારણે કરીને હાર્ટ એટેકના દર્દીને એના જીવનની અંદર આટલું ખબર છે એટલે કરે જ. આજે રાજકોટની અંદર તમે રેસકોર્સ મેદાન ઉપર તમે જાઓ તો મંદિરથી નીકળતા ત્યાં જાઓ તો આખો રસ્તો એક બાજુનો વન વે કરી દેવો પડે છે. હજારોની સંખ્યામાં
એ મેદાનની ચારે બાજુ કોઈ આ બાજુથી આમ જતું હોય તો કોઈ આ બાજુથી આમ જતું હોય, પણ મોટા ભાગનો વર્ગ વોકિંગ કરે છે. એ જાણી રાખ્યું છે કે આ કરવાથી જ ફાયદો છે. દવા તો ઠીક છે, પણ શારીરિક કસરત જરૂરની છે એ સમજાય છે, એ કરે છે. અને એમાં પણ જેમ આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ, હાઈ ડાયાબિટીસ હોય ને તો સ્વામી કે સહેજ પણ ગળપણ ખાવાનું થાય તો વિચાર કરે. મોટા પુરુષ આપે અને એ તો ગળું ખવડાવીને પણ આપણને કહેવાય છે કે ડાયાબિટીસમાંથી મુક્તિ પણ અપાવી દે, પણ એવું ભાગ્યે જ બને. પણ આપણી જીવવાની આસક્તિ. શાસ્ત્રી મહારાજના વખતની અંદર એક સંત હતા અને એમને ડાયાબિટીસ હતો, તો એમને ગળપણ ઉપર વધારે રુચિ. કોઈ એક પેંડાને બદલે 2 પેંડા આપે તો લઈ લે અને ખાઈ પણ જાય. આ આસક્તિનું કારણ આવીને ઊભું છે. તો ડાયાબિટીસના દર્દીએ પોતાના જીવનની અંદર જીવવાની આસક્તિને છોડી દેવી પડે અને શરીરને શું અનુકૂળ આવે છે એનો આપણે વિચાર કરવો પડે. ગુરુહરિ મોહન સ્વામી મહારાજ ઘણી વખત આપણને વાત કરે છે કે હું જમું છું એ જીભને ગમે એવું નથી જમતો, પણ પેટને જેવું અનુકૂળ આવે એવું જમું છું. એટલે મારે કોઈ રસાસ્વાદનો પ્રશ્ન જ રહે નહીં. અને એટલે જ વર્ષો સુધી એમણે આ બાફેલા પરવળ છે કે ગાજર છે એવું થોડું 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 એમણે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર એમણે ખૂબ સાચ્યું છે. એમ આપણે પણ જીવનની અંદર સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણામાં પડેલો અવગુણ આપણને ગમે ત્યારે હેરાન કરશે, એ વાત વાસ્તવિક છે ને એનો આપણે વિચાર કરવો પડે. તો બૌદ્ધા મેડિકલ સાયન્સની અંદર પણ એવું જ કહેવામાં આવે છે કે માણસને પોતાના શરીરની અંદર જે કંઈ રોગ થાય છે એ હેરિડિટી કરતાં પણ વધારે રોગ તો આપણામાં પડેલા દોષ. કોઈક આગળ નીકળી જાય એ આપણને ગમે નહીં, કોઈની પ્રતિષ્ઠા વધે એ આપણને ગમે નહીં. એવી પ્રકૃતિ જ આપણી હોય અને એ પ્રકૃતિના કારણે કરીને આપણે અંતરની અંદર એવા ધૂંધવાયા કરતા હોઈએ કે જેના કારણે કરીને આપણને અંતરે તો શાંતિ રહે નહીં. અને કેમ કરીને હરીફાઈ કરીને એને પાછો પાડીને અને પાછી યુક્તિ પણ આવડતી હોય એને કેમ પાછો પાડવો. જ્યારે બીજો તો બચારો એમ કે ના બરાબર છે, મોટા સંતો છે, મોટા વક્તા છે તો કથા કરે એ સારું, આપણે તો નાની સભા હોય તોય ચાલે. એને એના કારણે કરીને એને અંતરે શાંતિ હોય. એટલે આ પ્રકૃતિ આપણી અંતરની અંદર પડેલી છે ને છે. એટલે એના કારણે કરીને આપણને સત્સંગની અંદર સુખ આવતું નથી. એવો જે કોઈ અવગુણ હોય એ અવગુણને આપણે જાણી રાખવો પડે. માત્ર ને માત્ર જાણી રાખવાથી ફાયદો નહીં, પણ એનું પણ આપણે જતન કરવું, વિચાર કરવો કે ભાઈ એમાંથી આપણે કેમે કરીને બહાર નીકળીએ. એ વિચાર આપણા મનની અંદર આપણને થવો જોઈએ. તો જ અંતરની અંદર કહે છે કે આ અવગુણ છે એ અવગુણ મને નડે છે એવી ખબર પડે. આંખમાં કણું પડ્યું હોય તો કણું કાંઈ આંખ જેવડું મોટું ન હોય. એ તો આપણે જાણીએ છીએ કે એક માખના ટાંગા જેટલું જ હોય, પણ કોઈ વાતે આપણને સુખ લેવા ન દે. એ કણું એવું ખટક્યા કરે ને એમ અવગુણરૂપી કણું આપણી આંખમાં પડેલું હોય ને તો એ અવગુણને કારણે કરીને સદગુણને પણ
આપણે અવગુણમાં પરિવર્તિત કરી નાખીએ, લોકોને જોવાની દ્રષ્ટિ આપણી બદલાઈ જાય, એની વિશે વિચારવાની દ્રષ્ટિ બદલાઈ જાય અને એના કારણે કરીને આપણે આપણા જીવનની અંદર બહુ દુઃખી થતા હોઈએ છીએ. એટલે એટલા માટે અહીંયા આગળ મહાનુભાવાનંદ સ્વામી જેવા પવિત્ર સંત પોતે મહારાજને પૂછે છે કે સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય. અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.